નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, જે ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્ત્વની જાહેરાત થઈ ચૂકી છે મિત્રો. કારણ કે જે પણ ભરતી કરવામાં આવશે આ વખતે તે લગભગ પૂરેપૂરી માહિતી તમને હું આપવાનું છે મિત્રો. અને તમે જો આ વખતે માર્ક ગણવામાં આવશે કે નહીં ગણવામાં આવે, એટલે કે ગુજરાત પોલીસ ભરતીના દોડના માર્ક રાખવાના છે કે નહીં તે આપણે જોવાના છે મિત્રો. ખાસ કરીને એ જાણવામાં આવે કે આ ઉમેદવારો માટે અન્યાય થઈ રહ્યો છે. કારણ કે આ ઉમેદવારોના માર્કે ઘણું ભારણ વધારવામાં આવ્યું હતું. એ રિઝનિંગનું ભારણ ઘણું વધારવામાં આવેલ છે. રિઝનિંગનું ભારણ ઘણું વધારવામાં આવેલ છે મિત્રો. તો આ વખતે કેમ ભારણ એનું ઓછું કરવામાં આવે તો આ માહિતી છે તે એ શક્ય છે કે નહીં તે તમારે જાણવાનું છે મિત્રો. ખાસ કરીને એ જાણવામાં આવે કે આ એસટી અને એસટી ઉમેદવારો માટે આ ભરતી ગઈ 2025ની અને હવે આવી 2026ની. એના માટે જો દોડના માર્ક રાખવામાં આવે તો જ ફાયદો કરવામાં આવશે મિત્રો. કારણ કે જો ગામડાના વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થશે. કારણ એનું એવું જાણો કે ગામડાવાળા રનિંગ તો પૂરેપૂરું કરી જવાના છે. ફૂલ સેફટી સાથે રનિંગ કરી નાખશે અને તેની રિઝનિંગનું ભારણ પણ એને ઓછું રહે એ માટે આ જાહેરાત કરવામાં આવેલ છે મિત્રો. તો સારું કહેવાય. અને જો આ વખતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ મારી જાહેરાત માને તો આપણું ઘણું બધું ભારણ એ ઓછું થઈ શકે. તૈયારી કરતા ઉમેદવારો માટે એક મહત્ત્વની જાહેરાત છે મિત્રો કરવામાં આવેલ છે. અને આખરે દોડનું ભારણ એ જો 25 મિનિટમાં પૂરું કરવામાં આવે તો દોડનું ભારણ છે એ ઘણું બધું હળવું થઈ જાય. એટલે કે દોડના માર્ક્સ પણ રાખવામાં આવે તો સારું પડે. કારણ કે ફિઝિકલી રીતે તો ગામડાનો વિદ્યાર્થી એ ખૂબ સારી રીતે રનિંગ કરી શકતો હોય, પણ એનું એ તૈયારીનું થોડીક એની નબળી હોય એ માટે એ થોડુંક આ વખતે ગામડાના વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરો અન્યાય થઈ શક્યો છે. એનું કારણ એ છે કે તૈયારીનો થોડોક અભાવના કારણે એ થોડુંક રહી જાય છે. ફિઝિકલ રીતે ફિટ હોય પણ તૈયારીના અભાવના કારણે થોડોક રહી જાય છે મિત્રો. અને ખાસ કરીને એ જાણવામાં આવે તો વખતે ભરતીમાં બોર્ડ દ્વારા ઘણો બધો ફેરફાર કરવામાં આવેલ છે. અને આશરે તો લગભગ હમણાં બધું જ પૂર્ણ થઈ જશે અને વિદ્યાર્થીઓને માત્ર ને માત્ર ખાલી બસ ભરતી એટલે કે 15મી જાન્યુઆરીથી ગ્રાઉન્ડ શરૂ થઈ જવાનું છે. એટલે પૂરેપૂરી માહિતી લઈ અને તમે આ દોડના માર્ક રાખવાના છે. અને ન રાખવામાં આવે તો આપણે પણ થોડીક મદદ કરજો મિત્રો, થાય એટલી. એના માટે બધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે. અને આખરે જે ભરતી કરશે તે ભરતી બોર્ડ દ્વારા એની શક્યતાઓ લગભગ આ વખતે થવાની જાહેરાત લાગતી નથી. અને અંતે તો તે આ પૂરેપૂરું માહિતી થવાની શક્યતા જોવા મળી રહી છે મિત્રો. ખાસ કરીને આપણે આ ભરતી ગઈ ભરતીમાં તમે જોયું તે કેવું વાતાવરણ હતું. એના માટે આ વખતે શું થાય એ કાંઈ નક્કી. તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા મિત્રો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો.